ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આગળ ધોરણ 10 માં પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનના બે ઉદાહરણ જોયા હતા. બંને ઉદાહરણ અરીસાના હતા. આજે આપણે ત્રીજું ઉદાહરણ જોવાના છે. ત્રીજું ઉદાહરણ છે એ લેન્સનું છે. તો ઉદાહરણ કરતા પહેલા તમને એની સંજ્ઞા પદ્ધતિ આવડવી જોઈએ. સંજ્ઞા પદ્ધતિનો વિડીયો પણ હું તમને મૂકીશ. ચાલો અહીંયા આપણે જોઈએ કે એક અંતર્ગોળ લેન્સ, કયો લેન્સ તમને આપેલો છે? અહીંયા અંતર્ગોળ લેન્સ આપેલો છે. આપણે એક અહીંયા કાચી આકૃતિ દોરી નાખવાની અંતર્ગોળ લેન્સને આ રીતે. અંતર્ગોળ લેન્સ આપેલો છે, તેની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ આપણે શું કહેવાય? એફ બરાબર આપણને આપેલા છે 15 સેન્ટીમીટર. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે? પ્રતિબિંબ કીધું છે, પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર, એટલે પ્રતિબિંબને કહેવાય આપણે વી. તમને કીધું છે 10 સેન્ટીમીટર દૂર મળે. લેન્સ દ્વારા મળતી મોટવણી એટલે એમ તમારે શોધવાનો છે અને યુ પણ તમારે શોધવાનો છે. કેટલું અંતર રાખવું પડશે વસ્તુનું લેન્સથી, એટલે યુ પણ આપણે ફાઇન્ડ કરવાનો છે અને એમ એટલે મોટવણી પણ આપણે શોધવાની છે. તો અહીંયા સૌપ્રથમ હવે સંજ્ઞા પદ્ધતિ વાપરવી પડશે. સંજ્ઞા પદ્ધતિમાં જોઈએ, અંતર્ગોળ લેન્સ એટલે આ સપાટીને આપણે ધ્યાનમાં લેવાની હોય. અહીંયા ત્યાં મુખ્ય અક્ષ હોય તો આ સપાટી હોય તો એની વક્રતા કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ લેન્સની કઈ બાજુ આવે? ડાબી બાજુ. ડાબી બાજુના અંતર હોય હંમેશા આપણે કેવા લેવા પડશે? માઇનસ. પછી આપણે જોઈએ કે આપણને કીધું છે કે પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે છે. તો પ્રતિબિંબ છે એ પણ આપણે કેવું લેવું પડશે? માઇનસ લેવું પડશે. તો v ની કિંમત આપણે લીધી છે -10 સેન્ટીમીટર. હવે આપણે જોઈએ લેન્સનું સૂત્ર. તો લેન્સના સૂત્રમાં આપણે અરીસાના સૂત્ર જેવું છે, પરંતુ ચિહ્ન ખાલી અલગ છે. /v - 1/u = 1/f. રેડી? અહીંયા આપણે u ને ગોતવાનો છે એટલે u ને કરતા બનાવશું. તો u ને બરાબરની આ બાજુ મોકલી દેશું અને f છે એને બરાબરની આ બાજુ મોકલશું. 1/v, f છે પ્લસ છે બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. -1/f = u છે માઇનસ છે બરાબરની આ બાજુ તો કેવું થઈ જશે? પ્લસ. હવે આપણે કિંમત મૂકશું. v ની કિંમત આપણને આપેલી છે -10, f ની કિંમત આપેલી છે -15. તો 1/10 - 1/-15 બરાબર 1/u. માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે 1/-10 વત્તા 1/15 બરાબર 1/u. હવે આપણે અહીંયા જોશું કે અંશ અને છેદમાં છે, સરવાળો બાદબાકી કરવાની છે આપણે. તો અહીંયા આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે. તો અહીંયા 15 દુ કેટલા થશે? 30. તો ઉપર નીચે 2 વડે ગુણવું પડશે. અહીંયા આપણે ઉપર નીચે 3 વડે ગુણવું પડશે. 10 3 ને 30. તો 3 એકા 3, આ જે માઇનસ હતું એ માઇનસ, છેદમાં આવશે 30 વત્તા 2 એકા 2 અને છેદમાં કેટલા આવશે? 15 દુ 30 = આવશે 1/u. 3 માંથી 2 જશે. જો 3 છે માઇનસ છે, 2 છે પ્લસ છે, 3 માંથી 2 જાય તો 1 વધે. મોટી રકમનું ચિહ્ન એટલે કેટલા આવશે? -1/30 બરાબર આવશે 1/u. 1/u ની કિંમત આપણને નથી કીધી. અહીંયા આપણે દાખલો પત્તો નથી, જે આપણે u ને ઉપર લઈ જવો પડશે અંશમાં. તો 30 છે એ પણ ક્યાં વહી જશે? અંશમાં જશે. એટલે u = -30 સેન્ટીમીટર. એકમ લખવાનું વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલતા નહીં. અહીંયા આપણને સેન્ટીમીટર એકમ આપેલો છે એટલે અહીંયા આપણો સેન્ટીમીટર આવશે. તો વસ્તુ છે એને આપણે અરીસાથી 30 સેન્ટીમીટર જેટલું આપણે દૂર રાખવું પડશે. આ જે કિંમત માઇનસ આવી છે એનો મતલબ કે હંમેશા વસ્તુ છે લેન્સની કઈ બાજુ આપણે મૂકવાની હોય છે? ડાબી બાજુ મૂકવામાં આવે છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, અરીસાની દાખલો હોય કે લેન્સનો કોઈ પણ કિરણાકૃતિ હોય, હંમેશા પ્રતિબિંબ આ વસ્તુ છે એ આપણે લેન્સની ડાબી બાજુ જ રાખવાનો. એટલે યુ નો જવાબ તમારો માઇનસ આવવો જ જોઈએ. જો માઇનસ ન આવે તો આપણી દાખલામાં ક્યાંક મિસ્ટેક છે. આજે આપણને બીજો દાખલો કીધો છે લેન્સ દ્વારા મળતી મોટવણી. મોટવણી એટલે એને કહેવાય એમ. મોટવણી એટલે એને કહેવાય છે m = v/u. આ જે સૂત્ર હતું એ કેનું સૂત્ર હતું? લેન્સ દ્વારા મળતી મોટવણીનું સૂત્ર હતું. અરીસામાં શું આવતું હતું? અરીસામાં હતું m = -v/u. અહીંયા આવે છે +v/u. તો v ની કિંમત આપણે જોઈએ. v ની કિંમત તમને અહીંયા આપેલી છે રકમમાં -10, u ની કિંમત તમને આપેલી છે -30.
મીંડું ઉડ છે પ્લસ માઇનસ ઉડ છે 1/3 અને તમારો જવાબ આવશે 0.33. આ તમારી થઈ મોટવણી એટલે m બરાબર તમારો જવાબ આવશે 0.33. એનો m બરાબર આપણને મળે છે 0.33. એનો મતલબ એવો છે કે અહીંયા આપણને પ્રતિબિંબ છે વસ્તુ કરતા કયા ત્રીજા ભાગનું છે. હવે આપણે જોવાનું છે કે વસ્તુ છે આભાસી, ચત્તુ, વાસ્તવિક છે કે ઉલટું. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમને કિરણાકૃતિ આવડવી જોઈએ અને અહીંયા આપણને v ની કિંમત માઇનસ હતી એટલો એનો મતલબ હતો કે પ્રતિબિંબ છે આ લેન્સ છે ને કઈ બાજુએ મળે છે ડાબી બાજુ. તો ડાબી બાજુ મળે એટલે એ આપણને મળશે આભાસી મળશે અને મળશે ચત્તુ. તો એનું પ્રતિબિંબ મળશે આભાસી અને ચત્તુ.